પડશે મળશે પરો જોઈ જો તમે હું ક્ષેત્રમ ના જાતા હો બોલા થઈ શું હે ભાઈ ઈકણ હું તમને ખબર હુંડાઈ થેલી ઉઠતી હતી હવે જન આવ્યો જન થેલી ના ઉડે ના આ જો મૂર્ખા મારું ફાલ્યું એ પડ્યું હું લેવા જ નહીં પડ્યું પાઘડી મેલીને આવેલા ઓલા ભાઈ જન આવે ગમે ત્યાં હોમે હું તો પાઘડી કદી ના મેલું એવું હા તને જો તમે શંભુ તમે અમે બૈરાની માર ખાતા મરી જો હો વાત કહું તમે ખાઓ રહેવા દો અમે શોખ ખાતા ભલે અને તમે છે ને ડોશીને માર ખાતા મરી જો ઈરાજ કોઈ ના કરી એના પાઘડી મેલીને આવે મૂર્ખા મરી જા એટલે જીવ આલતું જીવ પણ પાઘડી ના મેલું પાઘડી હોય તું જા હારું તાર જો તમારા કોમ નહીં ભાઈ દોડીને પાછા આવશો આ ફોન આવે પેલા ઉપાડ પછી વાત કરજે નીકળવા કરે હા હું ફોન તો ફોનો જીવ હોય ગમે તે હોય આપણે શું જવાબ દેવા ફોન ને તમે ફોન ને બધા માર ખો પછી એ વાત આવે ને વટ ઉપર વાત આવે ને તો આ વેલો કદીએ માર નાખા કોઈ કાળી એટલે હવે તો ક્ષેત્રમાં જાવું જ છું આમ તો નતું જવું પણ હવે જાવું છે વેલ્યો જો પણ વેલ્યો તો ખાય મને તો હોવા દે ક્યારે પાણી પીને મસ્ત આપણે ઊંઘ્યા વેલ્યો તો માર ખાય જ પહોંચવા દે મન ઊંઘવા દે વેલ્યો તો માર ખાય જ શંભુ કેવો જ દોડતા દોડતા આયા પાછા કે મને કોક થયું અમે ઠેલી હવા મૂકતી મૂર્ખો બનાવવાની વાતો કરે એટલે એવું તો હોતું હશે હવે આ તો હવે લે પેલું બધું સતયુગની વાતો આ તો કળિયુગ આવ્યું કળિયુગ કોઈ નહીં હોય તો હાલ કોઈ અને હાલ તો જોવા જઈએ ને તો માણસોનો ભરોસો નહીં તો પછી આવા ભૂતોનો જ ભરોસો હોય આપણો એટલે હું તો કોઈ વિશ્વાસ કરતો નહીં આવી વાતો હું ફટાફટ જવા દે કોઈ દાડી તો એ જ પડી ક્ષેત્રમાં નીકળવા દે ફટાફટ નીકળવા દે વેલાજી ક્ષેત્રમ ના જાતા ભલા થાય શું હે અમાર બીઓ તો મારું બેટું શંભુએ જવાન ના પાડતો તો ને હીરો જવાન ના પાડે શું છે એવું તો જબરા મારા અમાર બીઓ જન આઈ જન બસ પેલા શંભુએ મને કે જન આવ્યું ઈ તો જન મારા ને એને ખબર તું એ તો ડોશીને માર ખાતા મરી જાય પેલા શંભુએ ડોશીને માર ખાતા મરી જાય એટલે બે ને એવું જ લાગે કે જન આવ્યું તું એ જોઈ લેજે તું મારા છે ને લાલ ગુમ થઈ જાય અમારા મે દોડા યો ના દેખાય પટી ગયું એ ના દેખાય હવે તમે જો તો ઠીલી ઉઠી આવતી હતી પીડા કલરની ઠીલી અને થાપ સોળન એવી થાપ સોળન હું તો ચકડી ખાઈને ભોય પડતો થયો મન તો પેલા ભોય પાડ્યો ને પછી ઘડિયાળ કહેડ્યો મન તો એ તમે જાજુ બીવડાવ છો ને માં તો એક થાપ સોળન હું તો બે ફોન થઈ ગયો એવું પોતા એક કે થાપે એક તો મરી જા માય કાંગ એમ પેલો તો પાઘડી મેલીને આવે પાઘડી તું પાઘડી મેલીને આવે એટલું સારું છે લે પછી કઈ મરી જત પણ મુખા ટાઈમ આવી ગયો પૂછવાનો નીકળો આવવાની હા માર કોઈ પડવું તું માર ખા તાન તને ખબર પડશે હા હું માર ખાઈ લે હું પ્રેમથી માર ખાય જો આપેમથી કોણ હા યાર નીકળવાનું કરો ના આવતું. મારે નહીં જોતું કોઈ યાર નીકળવાનું કરો હું નહીં બીવાતો નીકળો આઈ જો હોય બીવડો આ તો કોઈ દી નહીં બીવાતો રાજા બુકા બોલ એ મારની કઈ બરોબર નહીં 100% માર ખાઈને આવવાનું જ છે અને જંબુની વાત કરતું ઈ એ પાકડી મેલે ને દોડતો આવશે વાળો કૂદતો આવશે ઈ તો આપડા કઈ તો પહેલા નહીં હતા તો આય ઈ વાત આજ અને મને હું કહેતો તો કે તું તાર ડોશીની માર ખાય એટલે તને એવું લાગે હીરો રોજ બર્તન કરતો હોય બર્તન ના ક્યાં પાહમ છે ઈ વાત આજે મુઈએ ગભરાઈ ગયો ને એટલે બોલાઈ ગયું ઉતવાળું હા એ તો કહો તો એ તપકા મારે વધી જ જશે પણ એ માર કઈ ના તો દૂધ તો ખાલી હેડો ઈ વાત સાચી મારી ભૂલ થાય છે હું આવું બોલી ગયો હેડો ફટાફટ ઘેર એ વેલા બીવડાવા પણ મને બેટું અને વાત ઉપર મને એવું લાગતું હતું કે પેલા શંભુએ મને એમ કીધું કે મન બીવડાયો અને હવે કે મન બીવડાયો મન માર્યો બરાબરનું તો થયું શું છે ખબર હવે મને લાગે આ બીઓને મગજ તો નહીં જતા ને મારશું લેવા દે હું તો જાઉં ક્ષેત્રમાં કોઈ ના હોય એવું બધું મારું ગુંડ દોડે તો દોડાવું નકર પાછો ઘેર આવું દૂષી ધોતી નહીં લુગડો હવે શું કરવાનું મોર બેટું લુગડા મેલા પહેરા પણ ચેતનમાં તો મેલા જ ચાલે આપણે શું
આમ તો ધોતું નવું પડ્યું છે પણ હાલ ના પહેરાય ક્ષેત્રમાં જઈએ ને તો ના પહેરાય બગડી જાય તો હમણાં પછી શું પહેરવાનું મને હવે ફટાફટ ક્ષેત્રમાં જવા દે પણ મને એક સવાલ ખાઈ જાય છે મારું બેટું શંભુએ મને એમ કીધું કે મન માર્યો અને આ લેબુએ કે મન માર્યો પણ મને આ વાત થોડું આમ વિશ્વાસ તો થાય છે પણ તોય જવા દો આપણે તેવું બધું માનતા નહીં મન જવા દે ફટાફટ ક્ષેત્રમાં જવા દે મારું બેટું 6 મહિના થઈ ગયા પણ ઈટો કોઈ લઈ જતું નહીં પણ મનુજી મારો બેટો ઈયોનો ઈટવાળો એક નંબર હો ભાઈ 3-4 લાખ ઈટો પાડે ને તાણા આવી ખાલી 500-600 ઈટો બગડે બાકી બીજી બધી ઈટો ભાઈ ઈટો પાડવાનો તો ઈયોનો નંબર આવો મનુજી પહેલો નંબર પછી એ અમે કોઈ નાખી દીધી આપણે લઈ જઈએ 2-3 દાડમ ટ્રેક્ટર લાવી ભલે 500 રૂપિયા ભાડું થતું પણ લઈ જવું અમે પેલો સ્ટોમાં આમ ભેંસો નેચે પેલો ગાળો થાય ને બહુ એટલે અહીંયા થોડું ઈટો નાખીને તળિયું મરાઈ દઉં એમ ઈટો તો બાકી જોરદાર એક નંબર અમુક આખી ઈટો છે પણ મારે બેટું પેલો સવાલ અભલીન મને એવું થાય ને કે હરી ઈટ મારા માથામાં છોડું એમ આ લેબુ શંભુ ખરેખર પાગલ થઈ જાય કે ભાઈ સાચી વાત છે ઈટો ક્ષેત્રમાં જવું હમણાં જોવા મળી રહ્યા શું થાય શું નહીં થતું આ કૂતરા ભાઈ મને લાગે હીરો જનતો નહીં એ તો ના હોય લ્યા તું એ શું વેલા એક તો વ્યામો રે એ ફૂટી ગઈ લ્યા તો એ તો પેલી કાચી હશે એટલે તો નાસી હશે નકર મનુજી આમ તો 4 લાખ છે આ તો નાખતા હશે તો કાળે ના નાખે તો થોડી કાચી હશે એટલે નાસી ડેડ મને જ જવા દે ફટાફટ ક્ષેત્રમાં મોડું થાય મારું બેટું હાલે આમાં તો મારમાં એવી જેવી હો બાઈક પહેલા જેવી મારું બેટું પેલા તૈણ તો ના દેખાણું પણ ઓને ના દેખાણું એમ ઓને લાગે હવે ચીડે થોડો પરચો વાળો પડશે તાન દેખાય એમ એવો કૂટું ને કાટલામાં ના હમા એટલા હોજા આવી જાય એમ એને એવો મારું છું આવી જાય કેવો ઉલટતો જાય એ કપડ બે ભાજી નાખું પેલા તો ડાયરેક્ટ કપડ ઉપર જ દઉં એમ જબ્બર ઉલાડે છે એ જ ભાગવાનો છું હું પેલા બે આમ રોટા જેવા હાથ આમ કરી દઉં ને એ તો અહીંથી જ કાપીને નાખી દઉં એમ તું હેડ ખાલી આગળ હેડ હું આવું છું એમ મારું બેટું ક્ષેત્રમાં જવું પડશે ફટાફટ મારું બેટું દેખાણો ના યાર મને લાગે હવે રૂબરૂ દર્શન આલવા પડશે લાગે હવે તું હેડ હજી કેટલો આગળ જાય આમ આગળ લઈ જઈને જ મારું કોઈ છોડાવવા વાળું ના મળે એવી જગ્યાએ અને એવો જોઉં ને તને તો યાદ રાખજે તે તો હું નેનો હતો ને તને બહુ મહેનત મારે મને એમ કે તું મોટું થઈને કોઈ કોમ બોમ તો નહીં કરવાનું એમ બહુ મહેનત માર્યો મને અને ટીવી જોવા જતો ને નેનો હતો તાણ તો એને ઘેર તો મને લાકડીને ઠુવા દેતો અને એને છોકરો ખાટલા ઉપર બેસતો આ તો કોઈ ઓછું નહીં લે ખા એ ભટનું છે જ અને કભા ઉલાડે ને એ તો આ તોડવા વાળો મળશે એમ એને તાને ખબર પડશે કે કભા જે રીતના ઉલાડે ઓમ 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 આ પેલા વધી ઓમ કરી નાખું પછી વધી ઓમ કરી નાખું આજ તો ખાય અવાજ ના રાખું તો કોણ છે લ્યા અને એ કની તાકાતથી વેલા ઉપર હાથ ઉપાડ્યો મારું નક્કી આવ્યું પેલું મારું બેટું દેખાતું કેમ નહીં પાઘડી ઉતારવા વાળી આજે તો તું આગળ જા હું આવું છું એમ થોડો હેડ કાઢી હું આવું થોડોક આગળ હેડ અને આઈને પટ્ટે જઈને પેલા બે કપડ ભાજી નાખું તારા એમ તું હેડ ખાલી હું આવું છું કોઈ નહીં કેમ ચીડે મને હું આટલો બધો બીવું છું ઓ બાપા રે આવ્યું બાપા રે રેવા દે ફૂલ છે લે
પણ મારું બેટું આ દેખાતું જ નહીં. શેતાન મારે છે. શેતાન જવાનું છે ને. ઉભરે લે ઓય. ઉભરે તોય હજી મારું બેટું આમ કભા ઉલાડવાનું નહીં ભૂલતું લે આવ્યું. કભો જ ભાગવો પડશે એમ પેલા. ઓય મારું ઉપર છે મારે તાણ જ મેળ આવશે એમ હવે. ઉપર બેસી ગયો. વાહ બાબા રે. આ નીકળી જો. એ મૂર્ખાને તો મોઢે ધૂળ વાળી જીલ્યા. બાબા રે ચમડે છે લે. ચમડે છું. હજી તાકે લે આ તો કોરું મોડું યાર. મને લાગે હજી બધા સર્વિસ થવું છે લાગે. કરું કે ના કરું એ વિચાર કરવું પડે. મારી લકી વસ્તુ છે આ તો એમ મારે જબર છે. ચમડે જ્યું ઓછ છે મને એવું લાગે. આ વેલા શું સમજે તું? હે પટ્ટા ખેડું પટ્ટા. બાબા લાયું લાયું લાયું. બાબા ઓ બાબાને મહી નાખો. મને લાગે રે જીવ લઈ જાવ કે નહીં જાય નહીં જાય. બાબા આડી 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 કોક તો છે. તો મારે ડોશી રોકડા જોઈશે તો એમ બીવાઈ જાય. મારું બેટું ચમડે જ્યું લે. ચમડે જ્યું ચમડે જ્યું. જા તું જા ચિત્રે જાય એમ જા. તને તો બીજી ફેર જોઈ લે હું. હાલ તો તારે જોઈ જવું હોય એ એમ. અને જે તારા કપા હતા ને તો હવે સવારે ઓમે નહીં છે. ઓમ આવ્યો તો આમ થાય ઓમ થાય. જા હવે જા હેડ. મારે તો બદલો પૂરો થઈ ગયો પણ તોય બીજી ફેર તો હું તને માર્યું એમ. શાબાશ આવું ને આવું કામ કરતી રહીએ. હું બધાનો બદલો લઈ લ્યું એમ થોડા જ દાડો. જતું રહ્યું જતું નહીં જતું નહીં. મારું બેટું એવો માર્યો ને મારવામાં તો કોઈ બાચી જ નહીં બેઠું. હવે ક્ષેત્રમાં મન લાગે હવે મારાથી જવાય જ નહીં. આ શી ખબર વચ્ચે દોડીને આવ્યો મને ખુદને ખબર ના પડી. હાથને બાદ પૂરી નાખ્યા. પણ મારું બેટું મને લાગે પેલાની વાત તો સાચી છે. લેબુ નહીં શંભુ નહીં આજુ જન જ હશે. પણ મારું બેટું જન વત તો મને એક વાર ઉપાડીને પચ્યો ચમ ના. હા હળી જેલું જન હશે એટલે ના પચી શકે અમુક એવું ના હોય. પણ મારું બેટું મને કોઈક બીજું તો લાગે છે. કોનું રહેશે તો હું જોણી જાય. આમ પેલા શંભુએ તો પાઘડી પડાવી હતી. મેં આટલી માર કાઢી પણ પાઘડી ના પડવા દીધી એમ વેલા વટવા વેલો લ્યા. ગમે તે હોય પણ એનું રહેશે હું જોણી રહે હવે મને ઘેર જવા દે.